યુએસ બેઝડ પ્યુ રિસર્ચ સેન્ટરની એક રિપોર્ટ પ્રમાણે દુનિયામાં 2010 થી 2050 વચ્ચે મુસ્લિમોની આબાદી 73% જેટલી વધશે। 2050 સુધીમાં ભારત દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ આબાદીવાળો દેશ હશે। આ રિપોર્ટ પ્રમાણે ખ્રિસ્તીઓની આબાદી આ વર્ષે દરમિયાન 35% સુધી વધશે કે જે બીજા ક્રમનો સૌથી વધારે વસ્તી વધારનારો ધર્મ હશે। હિન્દુઓની સંખ્યા પણ 34% સુધી વધી શકે છે અને તેઓ દુનિયામાં ત્રીજા નંબરના સૌથી વધારે આબાદી ધરાવનાર લોકો બની જશે। ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં ભારત દુનિયામાં મુસ્લિમ આબાદીના મામલે ઇન્ડોનેશિયા બાદ બીજા નંબરે આવે છે। 2070 સુધીમાં વિશ્વમાં મુસ્લિમ ધર્મ પાળનાર લોકોની આબાદી સૌથી વધારે હશે એમ પણ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે। તો 2030 સુધીમાં ભારતમાં 30 કરોડ મુસ્લિમો હશે એમ પણ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે। વિશ્વની હાલની સ્થિતિ જોઈએ તો વર્તમાનમાં સૌથી વધારે ખ્રિસ્તીઓ, બીજા નંબર ઉપર મુસ્લિમ અને ત્રીજા નંબરની વસ્તી નાસ્તિકોની છે। ઉલ્લેખનીય રીતે નાસ્તિકોની સંખ્યામાં આ વર્ષો દરમિયાન ઘટાડો જોવા મળશે। ત્યારે ધ ફ્યુચર ઓફ વર્લ્ડ રિલિજનની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં સમગ્ર વિશ્વની વસ્તી 35% જેટલી વધી જશે।